હેલો ગાઈસ, આપનો આજનો મિની બ્લોગ અહીંથી ઉપર ઉઠવાની ચાલુ થાય છે. અત્યારે આપણે વાડીએ જવાનું છે. અમે અત્યારે પોગી હોતે ગયા છે. આપણે પોગી ગયા તરત આપણા દાદાએ આપને સાણ ખેતરમાં વેળવાનું કામ સીંધી દીધું, તો આપણે કરવા લાગ્યા. ઉડાડવાના લોકેશન ઉપર આપણે જવા લાગ્યા. અત્યારે આપણે અહીંયા પોગી હોતે ઉડાડવાનું છે. આપણે અત્યારે ખેતરમાં પોગી વધી ગયા છીએ. જોઈ લો સાણ ઉડાડવા પણ લોકેશન ઉપર આવી કાંક રીતે સાણના ઢગલા કરેલા છે આપણા ખેતરમાં. તો ગયા આપણા દાદા અત્યારે આવી રીતે કાંક સાણ ભરે છે. આવી રીતે કાંક સાણ ઉડાડવાનું હોય છે. હેલો ગાઈસ, આપણા દાદાએ આપણે ખાતર છાંટવાની ના પાડી દીધી, તો પછી આપણે મકાન તરફ જવા લાગ્યા. આપણા દાદાએ આપણે કીધું હતું કે હવે અત્યારે લેસન કરી નાખો, તો હું અત્યારે કેવી રીતે લેસન કરું એ હું તમને બતાવું છું. આપણે અત્યારે મકાન તરફ જવા હોતે લાગ્યા. આપણે મકાને જવાનો કેળો છે. આપણો બાજરો છે કેવો છે તે કોમેન્ટ કરી દેજો. આવા કાંક કેળામાંથી પસાર થતા અત્યારે મકાને પોગવા થોડીક વારમાં આવી ગયા છે. ભેંસનો પાલો ઢાંકી દીધો હતો છે. ખેતરમાં આપણું સાણ હતું ને કે અહીંથી ભરેલું હતું. આપણું દફતર આપણે અત્યારે લેસન કરતા ઘડી ખમીને કરશું. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણો અહીં પહેલો બ્લોગ પૂરો થાય છે. લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો.